વડોદરા મહાનગરપાલિકાની 7 નંબરની વહીવટી શાખા તેમજ વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમ દ્વારા આજરોજ કશેબા ચિલ્ડ્રન હોસ્પિટલ પાસે આવેલા લારી ગલ્લા અને દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી। દબાણ શાખાની ટીમ દ્વારા આજરોજ દબાણો હટાવવાનું કામગીરી હાથ ધરાઈ, જેમાં 2 ટ્રક ભરીને સામાન તેમજ લારી ગલ્લા જપ્ત કરવામાં આવ્યા તેમજ શેડને પણ તોડી પાડવામાં આવ્યો। ત્યારે આજરોજ કશેબા ચિલ્ડ્રન હોસ્પિટલની આજુબાજુમાં આવેલા લારી ગલ્લા અને લારી ગલ્લાઓ જો દબાણ શાખાની ટીમ દ્વારા સપાટો બોલાવવામાં આવ્યો અને દબાણો દૂર કરાવવાની કામગીરી હાથ ધરવામાં આવી। વડોદરા મહાનગરપાલિકાની ટીમ દ્વારા કારેલીબાગ જલારામ મંદિર નજીક આવેલ કાશીબા ચિલ્ડ્રન હોસ્પિટલના સાઈડના ભાગે બાલ ભવન જવાના રસ્તે વર્ષોથી ગેરકાયદેસર લારી ગલ્લા લગાવી અડીંગો જમાવીને પોતાનો ધંધો કરતા લારી ગલ્લા ધારકો પર પાલિકાની દબાણ ટીમ ત્રાટકી 2 ટ્રક ભરીને સામાન તેમજ 2 થી 3 લારી ગલ્લા કબજે કરવામાં આવ્યા। સાથે લારી ગલ્લાની બાજુમાં પ્લાસ્ટિકનો શેડ પણ તોડી પાડવામાં આવ્યો। પાલિકાની દબાણ શાખાની ટીમ સાથે વડોદરા મહાનગરપાલિકાની 7 નંબરની વહીવટી શાખાના અધિકારીઓ પણ વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા। અત્રે ઉલ્લેખનીય છે, કાશીબાથી બાલભવન જવાના રસ્તા ઉપર વર્ષોથી અડીંગો જમાવીને પોતાનો ધંધો કરતા આવ્યા છે। ત્યારે રાતના સમયે હોસ્પિટલમાં દાખલ દર્દીના પરિવારજનોને નજીકમાં સસ્તા ભાવે ભોજનની સુવિધા મળી રહેતી હતી। હવે દબાણ દૂર કર્યા બાદ દર્દીઓના પરિવારજનોને રાત્રિ બજાર અથવા સ્ટેશન સુધી લાંબુ થવું પડે તેવી પરિસ્થિતિ પણ ઊભી થઈ છે। વોર્ડ નંબર 7 ની અંદર ભાડા ક્લાર્ક સાથે રાખી કાશીબા હોસ્પિટલ ની ટર્નિંગ પોઈન્ટ જે છે એની અંદરમાં જેટલું બી દબાણ આવે છે એ બધું આજે હટવાની કામગીરી ચાલે છે, તથા દબાણમાં જે આવતા શેડો લારી ગલ્લાઓ એ બધુંને લઈને કમસે કમ 2 ટ્રક જેવો સામાન ભરવામાં આવેલ છે। મારું નામ દબાણ ખાતા ઇન્સ્પેક્ટર સિમોનભાઈ।